નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 9 ચેપ્ટર નંબર 2 બહુપદીઓ અને બહુપદીઓ ચેપ્ટરમાં આપણે હવે આગળ ભણવાનું છે. આગળ ભણવામાં આપણી પાસે હવે જે ટોપિક આવે છે એ છે બહુપદીના અવયવો. ઓકે, બહુપદીના અવયવો એટલે કે બહુપદીઓનું અવયવીકરણ. હવે પહેલા તો અવયવો એટલે શું છે? અવયવો સમજીએ. પાયાનું ગણિત કે જેવો આપણે શીખ્યા હતા. અવયવ કોને કહેવાય? અવયવ કોને કહેવાય? તો કે જો ભાઈ, ઓ ભાઈ, માનો કે હું એમ કહું કે 24 નો અવયવ 8 છે, તો કે આ છે. કેમ ખબર પડે? 24 છે એને હું 8 વડે ભાગું, એટલે કે 24 છે એને હું 8 વડે ભાગું એટલે 8 તરી 24, શેષ શું વધે છે? 0. શેષ શું વધે છે? 0. બરાબર? ચાલો, જેને વોઇસ પ્રોબ્લેમ અને ચોટવાનો પ્રોબ્લેમ છે, લીવ થઈ શકે છે. તમારો ટાઈમ ન બગાડતા આનું હું રેકોર્ડિંગ અપલોડ કરાવી દઈશ. ઓકે, રેકોર્ડિંગ સરખું આવી જશે, રેકોર્ડિંગમાં કોઈ પ્રશ્ન નહીં હોય. ઓકે, બ્લર અથવા વોઇસ ઇશ્યુઝ છે તે લેક્ચર લીવ કરી શકે છે. આવતીકાલે લેક્ચરનું રેકોર્ડિંગ અપલોડ થઈ જશે. ચાલો, આ વાત થઈ અવયવીકરણ. ઓકે, 2 જ મિનિટ હો બેટા. ચાલો, હું વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ છોડી દઉં. બે જ મિનિટ હો, 2 જ મિનિટ બેટા, 2 જ મિનિટ, 2 જ મિનિટ. ચાલો, ઓકે. હવે શેષ જ્યારે 0 વધે તો એને કહેવાય ઈ એનો અવયવ છે. બરાબર? ચાલો, ફરી એક વખત સમજાવું. કોઈ પણ એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ છે એવું ક્યારે કહેવાય? જ્યારે એને ભાગવામાં આવે અને શેષ 0 વધે તો એને અવયવ કહેવાય. એક વ્યાખ્યા લખી દો. જો સંખ્યા a ને
b વડે ભાગવામાં આવે અને શેષ 0 વધે તો b એ એનો અવયવ કહેવાય. ઓકે, ચાલો તો હવે આપણે બહુપદીમાં અવયવ કઈ રીતે, જો હવે અહીંયા ઉદાહરણથી જ સીધું સમજીએ, ડાયરેક્ટ ઉદાહરણ સમજીએ એટલે તમને આખી મેથડ સમજાઈ જશે. ઉદાહરણ સમજીએ એટલે તમને આખી મેથડ સમજાઈ જશે. અહીંયા ધ્યાન કોઈની નજર હટવી જોઈએ નહીં. પૂરેપૂરું ફોકસ અહીંયા રાખજો, પૂરેપૂરું ધ્યાન અહીંયા રાખજો. અહીંયા વાંચો, રકમ શું કે છે? x + 2 એ x³ + 3x² + 5x + 6 અને 2x + 4 નો અવયવ છે કે નહીં તે ચકાસો. મતલબ કે આ છે આનો અવયવ ચકાસવાનો છે અને આ છે આનો પણ અવયવ છે એવું ચકાસવાનું છે. ઓકે, મેં કહી દીધું, હવે રેકોર્ડિંગ મૂકી દઉં, ગ્રુપમાં મેસેજ મૂકી દીધો છે મેં મારી રીતે. ચાલો, તો આ પેલા કેસ માટે વિચારીએ. એને લઈએ આપણે p of x. કેટલા છે તો કે x³ + 3x² + 5x + 6. જો ભાઈ મોટી બહુપદી છે એને p of x એટલે કે જે ને ભાગવાનું છે એ p of x, જે ને ભાગવાનું છે એ p of x. ફરી એક વખત કહું છું, જે ને ભાગવાનું છે એ p of x, જે ના વડે ભાગવાનું છે, જે ના વડે ભાગવાનું છે એ g of x. કોના વડે તો કે આને ચેક કરવાનું છે ને તો, તથા એને હું g of x કહું, જે ના વડે ભાગવાનું છે એને g of x. ઓકે, હવે આવા કિસ્સામાં g of x બરાબર 0 લઈ લેવાનું, એટલે કે g of x બરાબર 0 લઈ લેવું ફરજિયાતપણે, એટલે કે x + 2 બરાબર 0 એટલે x બરાબર -2. ફરી એક વખત સમજાવું છું, આ પ્રોસેસ ફરી એક વખત સમજાવું છું, અહીંયા ધ્યાન દેજો. જ્યારે કોઈ એક બહુપદી એ બીજી બહુપદીનો અવયવ છે કે નહીં એ ચેક કરવું હોય, ફરી એક વખત કોઈ એક બહુપદી બીજી બહુપદીનો અવયવ છે કે કેમ, તો શું કરવાનું? જે બીજી બહુપદી છે એ મેઇન બહુપદી થઈ, મોટી બહુપદી થઈ, તો એને નામ આપવાનું p of x. જેના વડે ભાગવાનું છે, કોના વડે ભાગવાનું? કોનો અવયવ? કોણ અવયવ? કોણ? એને g of x. કોનો અવયવ? તો કે આનો અવયવ, તો એ p of x. કોણ અવયવ? તો કે x + 2. કોનો અવયવ? કોનો અવયવ છે? માનો કે એને આપણે એમ સમજીએ કે ભાઈ સેનાપતિ અવયવ છે, એ સેનાપતિ. કોનો સેનાપતિ? રાજાનો સેનાપતિ. સેનાપતિ કોણ? આ. કોનો અવયવ? રાજા. રાજાને કયો p of x. કોણ? કોણ છે રાજાનો સેનાપતિ? કોણ? તો કે x + 2. ઓકે, એને કયો g of x. g of x ને 0 લઈ લો એટલે તમને x ની કઈ કિંમત મળશે, x બરાબર -2. ઓકે, 9મા ધોરણમાં હંમેશા g of x છે ને સુરેખ જ હશે. g of x હંમેશા સુરેખ બહુપદી જ હશે. કેવી હશે? સુરેખ બહુપદી એટલે x ને કરતા બનાવી દેવાના, બરાબર ની સામેની સાઈડ મોકલી દેવાના. ઓકે, x બરાબર -2. હવે શું કરવાનું? તો કે આ x બરાબર -2 ને આમાં મૂકવામાં. મતલબ કે હવે p of -2, આનું સીધું અર્થઘટન શું થાય બેટા? p of -2, જ્યાં જ્યાં મારી નજર પડે ત્યાં ત્યાં મને 1 દેખાય, જ્યાં જ્યાં મને 1 દેખાય ત્યાં ત્યાં હું -2 મૂકીશ. આવું તો આપણને બહુ બધું આવડે. તો કે -2 ની 3 ઘાત +3 -2 ની 2 ઘાત +5 -2 +6. ઓકે, પેલા ટડલે બેઠા રે માર કાબલે, માર કાબલે રે માર કાબલે, મારે ઢણન 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 ઢણ, એને ઉડાડવાનો, મોલ્લો ઉડાડો. -2 ની 3 ઘાત -8, કારણ કે માઇનસ ની એકી ઘાત માઇનસ થાય, માઇનસ ની 2 કી ઘાત પ્લસ થાય, +3 એમનમ, -2 નો વર્ગ +4 થાય, +5 કૌંસ એમનમ રહેવા દીધા. હવે જેલમાંથી કેદી બહાર કાઢો, જેલમાંથી કેદી બહાર કાઢો. ચાલો તો કૌંસ છૂટા પાડીએ. -8 +++ 4 તરી 12 +- -5 દુ 10 +6 કરો સરવાળા બાદબાકી. -8 -10 -18 +12
પ્લસ 6 પ્લસ 18. આય હાય ઓય હોય બધો બધી શું જવાબ આવ્યો? પીઓ -2 બરાબર 0 આવ્યો. 0. અને જો 0 આવે તો આ એનો અવયવ છે. આનો અવયવ છે. 0 આવ્યો. શેષ 0 આવી. ઓકે, તો અહીં જો શું લખું છું જોજો જરા. અહીં p of -2 એ શૂન્ય હોવાથી g of x એ p of x નો અવયવ છે. બસ આટલું જ લખવાનું. ટૂંકું ને ટચ. હો ભાઈ, ટૂંકું ને ટચ. હજુ કામ પૂરું નથી થયું. આથી આને ચેક કરવાનું છે. ભાઈ. તો કે હવે p of x કોણ છે આપણા માટે? 2x + 4 છે. તથા g of x ઈ તો એનો જ છે ને. સેનાપતિ તો આનો જ છે. ખાલી રાજા ફર્યો. ઓકે, પેલું કામ કરવાનું. g of x બરાબર 0 લઈ લેવાનું. ફરજિયાત g of x બરાબર 0 લઈ લેવાનું. ફરજિયાતપણે g of x બરાબર g of x બરાબર 0 લઈ લેવાનું. તો g of x બરાબર 0 લઈ લઉં. x + 2 બરાબર 0, x બરાબર -2. તો હવે શું કરું? p of -2 આપણા કેસ માટે હવે p કોણ છે? p of -2 અહીં રહ્યું 2. x ની જગ્યાએ -2 +4 -4 +4 0. હા મોજકડી. હા, p of -2 તો 0 આવ્યું. હવે જો એમ ન કહેતા સાહેબ આ કેમ ઝડપથી કર્યું, તો કે આવું તો આપણે ક્યારના કિંમતો શોધીએ છીએ ભાઈ. x ની જગ્યાએ કિંમત મૂકીને આપણે ક્યારના દાખલાઓ ગણીએ છીએ ભાઈ. હાલો બોલો, લેક્ચરમાં છો? હા, પણ હું લેક્ચરમાં છું. પછી અત્યારે જોઈન્ટ થઈ ગયા છો તમે? હા, લેક્ચર પૂરો કરીને ફોન કરો ને 8 વાગ્યા પછી. ચાલો બેટા. ઓ ભાઈ ચાલો. ઓકે બેટા, તો અહીંયા શું આવ્યું? p of -2 બરાબર 0 આવ્યું. તો કે અહીં p of -2 બરાબર 0 હોવાથી g of x એ p of x નો અવયવ છે. હજી જેને નથી સમજાણું આપણે બે દાખલા ગણીશું એટલે સમજાઈ જશે. હજુ જેને નથી સમજાણું એટલે આપણે બે દાખલા ગણીશું એટલે સમજાઈ જશે. જેમ કે આગળ દાખલો ગણીએ કે નીચે આપેલ બહુપદીમાંથી કઈ બહુપદીનો અવયવ x + 1 છે તે નક્કી કરો. ઓકે, સેનાપતિ ફિક્સ છે. રાજા ફરતે. સેનાપતિ ફિક્સ છે ભાઈ. કોણ? x + 1. રાજા ફરી જાય છે. કશો વાંધો નહીં. અહીંયા p of x કોણ છે ભાઈ? p of x કોણ છે? ઓહો, અહીં મોટી બહુપદી p of x છે. p of x બરાબર x³ + x² + 1. અને બેટા ઓ ભાઈ અહીંયા g of x કોણ છે? એ મારા ભાઈ. ઓ ભાઈ, તથા g of x તો x + 1 છે. અને જ્યારે અવયવ છે કે કેમ નક્કી કરવાનું આવે, પેલું કામ ઈ કરવાનું. g of x બરાબર 0 લેતા p of g. સાંભળો, લીપાઈ ગયું. ઉભા રે. g of x બરાબર 0 લઈ લેવાનું. ભૂલ્યા વગર દરેકમાં એકનું એક જ સ્ટેપ આવશે.
જ્યારે જ્યારે અવયવ છે કે કેમ તે નક્કી કરવાનું કહે g of x બરાબર 0 લઈ લેવાનું. ઓકે, g of x બરાબર 0 લતા માસી, x plus 1 બરાબર 0, x બરાબર -1. હવે શું કરવાનું? આમાં મૂકી દેવાનું. હવે p of -1, જ્યાં જ્યાં મારી નજર પડે ત્યાં ત્યાં મને x દેખાય, જ્યાં જ્યાં x દેખાય ને ત્યાં મૂકું -1 પ્લસ -1 ની 2 ઘાત પ્લસ -1 પ્લસ 1 કરો સાદરું. -1 ની 3 ઘાત -1 પ્લસ -1 ની 2 ઘાત પ્લસ 1 પ્લસ -1 પ્લસ 1 -1 પ્લસ 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 1 પ્લસ માઇનસ -1 પ્લસ 1. આ તો સીધું 0 થઈ ગયું. -1 પ્લસ 1 0, -1 પ્લસ 1 0. કોના બરાબર? p of -1. ઓલી કથા લખતા આવડે કે ન આવડે? હે, અહીં p of -1 બરાબર 0 હોવાથી ઈ ફિક્સ છે. g of x એ p of x નો અવયવ છે. દાખલો જ ખતમ થઈ ગયો. હજી ન સમજાણું? ફરીથી સમજાવું. હાલો અહીં ધ્યાન દો. ફરીથી સમજાવું છું તમને કે અહીં p of x કોણ છે? તો કે આ બહુપદી. કારણ કે કોનો અવયવ? કોનો સેનાપતિ? રાજાનો સેનાપતિ. રાજા p of x, સેનાપતિ g of x. હાય હાય, ઓય હોય, બધો બધી આય હાય. તો કે અહીં p of x બરાબર x ની 4 ઘાત પ્લસ x ની 3 ઘાત પ્લસ x ની 2 ઘાત પ્લસ x પ્લસ 1. ઓય હોય હોય. હવે g of x કોણ છે? તથા g of x સેનાપતિ તો એનો એ જ છે, x plus 1. હવે g of x બરાબર 0 લતા માસી, x plus 1 બરાબર 0, x બરાબર -1. तू हर जगह ये है आजकल क्यों है. હવે તો કે p of -1, જ્યાં જ્યાં મારી નજર પડે ત્યાં ત્યાં મને x દેખાય, અને જ્યાં જ્યાં મને x દેખાઈ જાય ને ત્યાં હું -1 મૂકી દઉં. બયો આય હાય. ચાલો તો હવે p of -1 બરાબર x દેખાણો. હા, -1 ની 4 ઘાત પ્લસ -1 ની 3 ઘાત પ્લસ -1 ની 2 ઘાત પ્લસ -1 ખતમ. નહીં પ્લસ 1 છે હજી. ઓ ચાલો 4 ઘાત 3 ઘાત 2 ઘાત 1 ઘાત અને અચળ પદ. 4 ઘાત 3 ઘાત 2 ઘાત 1 ઘાત અચળ પદ. ઓકે. ચાલો હવે પેલા ટોડલે બેટો રે મોર કા બોલે રે મોર કા બોલે મારે ઢુશ. ચલો -1 ની 4 ઘાત. જો બેટા હજુ હમણાં જ કીધું માઇનસ ની 2 કી ઘાત પ્લસ થાય. -1 ની 4 ઘાત માઇનસ ની 4 ઘાત પ્લસ 1 ની 4 ઘાત 1 પ્લસ માઇનસ ની 1 કી ઘાત માઇનસ 1 ની 3 ઘાત 1 પ્લસ માઇનસ ની 2 કી ઘાત પ્લસ 1 ની 2 ઘાત 1 પ્લસ -1 હોય તો -1 જ રહે. બધો વધી. ચલો હવે જુઓ કૌંસ છૂટા પાડીએ. +1 પ્લસ માઇનસ -1 પ્લસ પ્લસ +1 પ્લસ માઇનસ -1 પ્લસ 1 તો હતા જ. ચાલો ઉડે છે કોણ? હે ઉડી જાય દિલ કી પતંગ દેખો ઉડી જાય. વધ્યું કોણ? અહીંયા વધ્યું એક p of -1 પ્લસ 1. એનો મતલબ શું થાય? તો કે અહીંયા 0 મળ્યો નથી બેટા. p of -1 does not equals to 0. આનો સીધો અર્થઘટન એવું થાય કે અહીં માટે g of x એ p of x નો અવયવ નથી. મારા વાલા ભાઈઓ બહેનો અવયવ નથી. જબરદસ્ત.
જબરદસ્ત ભાઈ. વત્સલ બેટા જે પેલું છે, જે બીજું સમજાઈ ગયું તને, બીજું સમજાઈ ગયું વત્સલ, મારો દીકરો વત્સલ, બીજું સમજાઈ ગયું ને. પેલું એના કરતા હેલું છે, એનું એ જ છે. અહીં x ની 4 ઘાત છે, ત્યાં નથી, બાકી એનું એ જ છે. ભાઈ સમજો, રાજા કોણ? p of x. સેનાપતિ કોણ? g of x. સેનાપતિ બરાબર 0 લઈ લેવાનો અને એ કિંમત રાજામાં મૂકી દેવાની. જો 0 આવે તો સેનાપતિ એ રાજાનો વફાદાર સેનાપતિ છે, વફાદાર સેનાપતિ છે. અને જો 0 ન આવે તો એ સેનાપતિ જ નથી, અવયવ જ નથી, એ તો કોઈ ઘૂસણખોર ઘૂસી ગયો છે. ચાલો ડન છે. ઓહો ડન ડન છે. હા મોજા. ચાલો આગળ વધીએ મારા વાલા ભાઈઓ બહેન. ઓહો મોટો રાજા આવ્યો. કશો વાંધો નહીં. એને નામ આપી દો p of x. કારણ કે રાજા તો રાજા હોતા હે ભાઈ. તો કે અહીં p of x બરાબર x ની 4 ઘાત પ્લસ 3x ની 3 ઘાત પ્લસ 3x ની 2 ઘાત પ્લસ x પ્લસ 1. અને ઓલો g of x તો બિચારો ઈનો ઈ જ છે મારા વાલા ભાઈઓ બહેનો. x પ્લસ 1 ઈનો ઈ જ છે, ઈનો ઈ જ. ચાલો માનવ હવે બેટા કમેન્ટ બંધ કરી દેવો, ક્યાંક જોજે ફ્લાઇટ મિસ ન થઈ જાય હો. ચાલો ભણવામાં ધ્યાન દઈ દે ભાઈ. અને g of x હવે લઈ લઈએ 0. હવે g of x બરાબર 0 લેતા તો g of x એટલે x plus 1 બરાબર 0, x બરાબર -1. હવે કે શું કરવાનું? p of -1. જ્યાં જ્યાં મારી નજર પડે ત્યાં ત્યાં મને x દેખાય, જ્યાં જ્યાં મને x દેખાય ત્યાં ત્યાં હું -1 મૂકી દઉં. ચાલો માઇનસ ની 2 કી ઘાત પ્લસ 1 ની 4 ઘાત 1 પ્લસ 3 એમનો માઇનસ ની 1 કી ઘાત માઇનસ 1 ની 3 ઘાત 1 પ્લસ 3 એમનો માઇનસ ની 2 કી ઘાત પ્લસ 1 ની 2 ઘાત 1 પ્લસ માઇનસ પ્લસ 1. હવે કૌંસ છૂટા પાડો. આ પ્લસ 1 એમનો પ્લસ માઇનસ માઇનસ 3 એકા 3 પ્લસ 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 3 એકા 3 પ્લસ માઇનસ માઇનસ 1 વત્તા 1. ઉડી જાય 3 ને -3 ઉડી જાય એવી જ રીતે +1 -1 ઉડી જાય. અહીંયા એવું +1 કોના બરાબર? p of -1. તો p of -1 does not equals to 0. માટે g of x એ p of x નો અવયવ નથી. અવયવ નથી. 0 આવવો જોઈએ. આગળ વધીએ. સાહેબ છાપરું આવે ને तो धक धक करने लगा हमारा जियरा डरने लगा. वर्गमूल तो डर लगता है, हमने डर लगता है. -3 કેવી રીતે આવ્યા બેટા? પ્લસ માઇનસ માઇનસ 3 એકા 3. વર્ગમૂળ આવે ને તો डर लगे. પણ डरने की क्या बात है जब साहिल भाई आपके साथ. दुश्मनों सब खबरदार नियमो है हमारे साथ. હા મોજા નિયમો એટલે પછી મૂંઝાવાનું જ ના હોય, x બરાબર -1 કેમ? સોલંકી અભય
ભાઈ મેં મેથડ કરાવીને ત્યાર કીધું જે અવયવ ચેક કરવાનો છે કોઈ અવયવ છે કે કેમ, તો x+1 એને g of x કહેવાનો, એના બરાબર 0 લેવાનો, x ને કરતા બનાવો તમને -1 મળે, x ને કરતા બનાવો તમને -1 મળે ભાઈ. ચાલો હવે અહીંયા જે આ તો રાજા આવ્યો ભાઈ, રાજા કશો વાંધો નહીં ભાઈ, કશો વાંધો નહીં. પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ રે ઓજી, તારી નાવડીને ડૂબવા નહીં દઉં, તારી બેલડીને ડૂબવા નહીં દઉં, જાડેજા રે એમ તોરલ કે છે જી, ઓજી રે એમ તોડી રાણી કે છે જી. x+1 g of x તો એનું ઈ જ છે, g of x તો એનું ઈ જ છે. ચાલો તો હવે g of x બરાબર 0 લેતા x+1 બરાબર 0, x બરાબર -1, તો હવે p of -1 x ની 3 ઘાત -1 ની 3 ઘાત માઇનસ x ની 2 ઘાત એટલે -1 ની 2 ઘાત માઇનસ 2 + √2 એમ ને, પણ આ x કોણ છે -1 છે, પ્લસ √2 એમ. ચાલો હવે જુઓ, નજર હટી દુર્ઘટના ઘટી, ફુલ્લી ફોકસ્ડ. ઓલી કહેવત સાંભળી છે ને તમે, ઓલી કહેવત સાંભળી છે ને, વીજળીને ચમકારે મોતીડા પરો પાનવાય, અચાનક અંધારા થાશે રે, જોત રે જોતામાં દિવસો. ઈ કેવા શું માંગે છે ખબર તમને? વીજળીને ચમકારે મોતીડા પરોવી લ્યો પાનબાઈ, મતલબ જ્યારે તક મળે છે ને તક, ઈ તકને ઝડપી લ્યો, ઈ જોત જોતામાં અંધારું થઈ જશે. એ તમારી તક જો હાથમાંથી ગઈ તો એ નુકસાની જશે. એટલે વીજળીને ચમકારે મોતીડા પરોવી લ્યો ભાઈ, હમણાં વીજળીનો ચમકારો થશે, જો તમે મોતીડા ન પોરવું તો નુકસાની તમારી છે. હલો, એટલે હવે હું અહીંયા જે સ્ટેપ લેવા જઈ રહ્યો છું, હવે જે પ્રોસિજર કરવા જઈ રહ્યો છું, એમાં ખાસ ધ્યાન રાખજો, પછી કેતા નહીં ના સમજાણો, પછી મને કેતા નહીં કે ના સમજાણો. ઓકે ચાલો, શું છે એ પ્રોસેસ? ચાલો થયો વોઇસ પ્રોબ્લેમ સોલ્વ થયો ભાઈ? તો આગળ વધારું. વોઇસ પ્રોબ્લેમ સોલ્વ થયો? હાવ ન આવતો? હાવ અવાજ જ ન આવતો? અવાજ જ ન આવતો? હાલો 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 હાલો, ગયો અવાજ, જ ગયો. ઠાકુર તો ગયો, આવી ગયો અવાજ, આવી ગયો, આવ્યો અવાજ, આવ્યો આવ્યો. હાલો હાલો, હાય હાય હાય. ચાલો હવે ધ્યાન દઈ દો, અહીંયા આવી ગયો, આવી ગયો સાહેબ, અવાજ આવી ગયો, આવી ગયો, અમારે તો આવી ગયો ભાઈ. હવે જુઓ, વીજળીને ચમકારે મોતીડા પરોવી લ્યો પાનબાઈ, નજર હટી દુર્ઘટના ઘટી. આ જુઓ, બધાને ધ્યાન અહીંયા. માઇનસ ની એકી ઘાત માઇનસ 1 ની 3 ઘાત 1, આ માઇનસ એમનેમ, માઇનસ ની 2 કી ઘાત પ્લસ 1 ની 2 ઘાત 1. હવે જોજો એક સ્ટેપ નુકસાની તમારી જશે જો ધ્યાન ન દીધું. આ -1 છે ને, આ 3 વસ્તુ છે ટોટલ ગુણાકારમાં, એક આ અને એક આ. સાંભળો મારી વાત,
આ જે માઇનસ છે ને, સાંભળો મારી વાત, આ જે માઇનસ છે અને અહીંયા એક છે એને હું અહીંયા ગુણી દઉં એટલે માઇનસ માઇનસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ અને 1 અને આ કૌંસ એમનેમ રહેવા દીધો અને આ કૌંસ તો એમનેમ રહેવા દીધો. ચાલો ફરી એક વખત સમજાવું છું. નજર હટી, દુર્ઘટના ઘટી, બીજી વખત વીજળી થાય છે. બીજી વખત, પહેલી વખત વીજળી થઈ ગઈ, વીજળીને ચમકારે મોતીડા પોરવી લ્યો પાનભાઈ. પાનભાઈ બધા ધ્યાન દેજો. જુઓ આ માઇનસ ને અંદર આ બાજુ ગુણું, પેલા આને નથી ગુણતો, અહીંયા ગુણી દઉં છું. ગુણી શકાય ભાઈ, ત્રણેયના સંબંધમાં ગુણાકારમાં છે. 3 ગુણ્યા 4 ગુણ્યા 2 કરો કે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 કરો કે 2 ગુણ્યા 3 ગુણ્યા 4 કરો, આડાવડું ચાલે. ઓકે, વોઇસ ગયો, વોઇસ ગયો. ઓકે, આવે છે હવે. હાલો 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 હાલો. ઓકે, રેકોર્ડિંગ આવી જશે, વાંધો નહીં. ફરી એક વખત આ માઇનસ છે એ આ માઇનસ 1 સાથે ગુણાઈ જાય એટલે ઈ થઈ ગયા +1. બરોબર, એ +1 હું બીજા કલર થી કરી દઉં તમને. ચાલો +1. ઓકે, હવે જુઓ આ -1 માઇનસ પ્લસ -1, આ +1 આની સાથે ગુણાય એટલે +2, +1 આની પ્લસ 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 2 ગુણ્યા √2 ગુણ્યા 1 એટલે √2 અને આ +√2 તો છે જ. ચાલો હવે આ શું થઈ ગયા ભાઈ? -1 -1 -2 +2 પ્લસ √2 વત્તા √2. -1 -1 -2 +2 એમનમ √2 વત્તા √2 2 વખત √2. ચાલો હવે તો કે આ થઈ ગયા, ઉડી ગયા 0 2 √2 p of -1 does not equals to 0 માટે g of x એ p of x નો અવયવ નથી. ચાલો ચાલો સેમ પ્રોસીજર અહીંયા તમને p of x અને g of x આપી દીધા છે અલગ અલગ. ચાલો અવાજ આવે છે? અવાજ આવે છે? ઓકે, ચોથું ફરીથી સમજાવી દો. અહીં બધાને ધ્યાન, અહીંથી ફરીથી સમજાવું. આ બે તો અહીં સમજાઈ ગયું. આ માઇનસ છે આને ગુણ્યા, પેલા આ માઇનસ છે આને ગુણ્યા એટલે એ થઈ ગયું -1 +1 અને 2 + √2 તો એમ નમ હતા, √2 એમ નમ હતા. આ -1 માઇનસ પ્લસ -1 +1 આની અંદર ગુણાણા એટલે 2 એકા 2. આ +1 છે આને ગુણાણા અને આને ગુણાણા એટલે 2 એકા
2 પ્લસ √2, આ પ્લસ √2 તો છે જ. ઓકે, -1 -2 પ્લસ 2 છે એ તો ગયા, અને √2 વત્તા √2 એટલે 2 વખત √2, એક વખત √2 વત્તા બીજી વખત √2 એટલે 2 વખત √2, 2 √2. જોશી નેન્સી બેટા એના ઉપર જ કામ કરીએ છીએ, તમારા કરતા અમને વધારે ઉતાવળ છે બેટા, કારણ કે તમને એકને પ્રોબ્લેમ થાય છે, અમારે હજારોને પ્રોબ્લેમ થાય છે બેટા. એટલે અત્યારે લાઈવ લેક્ચર ત્યાંથી રેકોર્ડિંગ જોવાય છે, એના ઉપર મોનિટરિંગ ટીમ બેઠી છે, નવા સર્વર્સ ટ્રાય કરીએ છીએ. તો એવું સર્વર આપણને જો હાથમાં લાગી જાય કે જે તકલીફ ન અપાવે, એના ઉપર જ કામ ચાલુ છે બેટાઓ. નેન્સી દીકરા, તમારા કરતા અમને વધારે તકલીફ છે, અમને વધારે પીડા છે, અમને વધારે દુઃખ છે, અમને વધારે દર્દ છે, કે અમને સીધી વાત છે. તમે અહીંયા બ્લર કરતા મને શું મજા આવતી હોય બેટા? મને મજા આવે? તું કયો, તમે કયો, મને મજા આવે? ના મજા આવે બેટા. મને મારું મગજ હકીકતમાં આમ કહેવાય ને ઉછળે છે, છટકી જાય છે, જેમ ધાણી ફૂટે એમ મારું મગજ ફૂટે જ. પણ બેટા હવે શું કરવું, ટેકનોલોજી છે બેટા, ક્યારેક સાથ સહકાર આપણને ન આપે તો તમે અમને સાથ સહકાર આપો, એવી અપેક્ષા અમારા તરફથી એટલી તો રહે જ. ઓકે, આ +2 કેમ આવ્યો બેટા? એ તો અહીંથી આવ્યા બેટા, +1 આની અંદર ગુણાના, એટલે +++2 1 આ 2 ત્યાંથી આવ્યા, અને એક આની સાથે ગુણે, √2 ગુણ્યા 1 એટલે √2. ઓકે, ચલો આ સાથે આપણે સેશન એન્ડ કરીએ છીએ. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય ગણિત.